મિત્રો આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ કરપડા હવે છૂટી ગયા છે જેલની અંદરથી અને તેઓ જેલની બહાર નીકળતા જ ધડાકો કર્યો છે કે હવે આ ખેડૂતોની જે લડાઈ માટે અમે જેલની અંદર ગયા હતા તે હવે ખેડૂતોની લડાઈ જે છે હવે બે ગણી વધશે, કારણ કે અમે અંદર ગયા છે એના કરતા અમને એક લડવાની એક નવી તાકાત મળી છે તેવું પ્રવીણ રામ અને રાજુ કરપડા બહાર આવીને ધડાકો કર્યો છે। તો મિત્રો પ્રવીણ રામ અને રાજુ કરપડા કડદા કાંડના કારણે જેલની અંદર ગયા હતા। જે રીતે હળદળની અંદર કડદા મામલે જે રીતે આખું આંદોલન થયું હતું, પોલીસ વાનને પણ ઊંધી વાળવામાં આવી હતી, ત્યારે મિત્રો 85 જેટલા ખેડૂતોને છે જેલની અંદર નાખવામાં આવ્યા હતા। તો તેની અંદર મુખ્ય આરોપી તરીકે રાજુ કરપડા અને પ્રવીણ રામને નાખવામાં આવ્યા હતા। તો મિત્રો રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેઓ 108 દિવસનો જેલવાસ ભોગવી અને તેઓ બહાર નીકળ્યા છે। તો મિત્રો બહાર નીકળતાની સાથે જ તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને પોતે જે રીતે જેલવાસ ભોગવ્યો છે તેઓને જે તકલીફો પડી છે તેનું વર્ણન કરતા તેઓએ ખેડૂતો માટે જે લડવાની વાત કરી તેમાં ખેડૂતો માટે હર હંમેશ લડતા રહેવાની તેઓએ વાત કરી અને આમ આદમી પાર્ટી સાથે રહીને ખેડૂતોનો અવાજ છે તેને અમે બુલંદ કરીશું તેવું આમ આદમી પાર્ટીના રાજુ કરપડા તેમજ પ્રવીણ રામ છે તેઓએ કહ્યું હતું। અને મિત્રો પ્રવીણ રામ અને રાજુ કરપડા છે તે હજુ પણ આના કરતા ડબલ મહેનતથી અમે ખેડૂતોનો જે અવાજ છે એને બુલંદ બનાવીશું, કારણ કે ખેડૂતોની એક જ સમસ્યા નથી, કડદો એટલો જ નથી, ખેડૂતોની અનેક પ્રકારની સમસ્યાઓ છે। એ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જ અમે લડતા હતા અને તેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે જેલમાં ગયા હતા અને હજુ પણ મિત્રો તેઓ લડવાની છે એ પેલી તૈયારી બતાવી છે। તો મિત્રો આના પહેલા પણ આપણે જોયું હતું કે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની બહાર પહેલા હતા કડદા કાંડ પહેલા, ત્યારે પણ તેઓ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક અવાજ ઉપાડતા આપણને જોવા મળ્યા હતા। ક્યારેક ગેડનો પ્રશ્ન હોય ત્યારે પ્રવીણ રામ છે, રાજુ કરપડા છે તો એ પદયાત્રા પણ યોજી હતી અને એ પદયાત્રા યોજવામાં પણ ખેડૂતો તેમની સાથે જોડાયા હતા। તો મિત્રો એ જ રીતે તેઓએ ખેડૂતોની લડાઈઓ એક નહીં અનેક લડાઈઓ છે તે લડતા હોય છે અને રાજુ કરપડા અને પ્રવીણ રામ ખેડૂતોના નેતા તરીકે જાણીતા છે, કારણ કે તેઓ ખેડૂતોના માટે તેઓ અવાજ ઉપાડી રહ્યા છે। જો કે પ્રવીણ રામ છે તેઓ ઇકોજેન સેન્સિટિવનો જે મામલો ચાલી રહ્યો છે વિસાવદરની અંદર, તો ત્યાં પણ તેઓ લડતા જોવા મળ્યા હતા। તો મિત્રો એ જ રીતે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે એ બંને ખેડૂતો માટે ખૂબ અવાજ ઉપાડતા આપણને જોવા મળતા હતા અને એ પછી પણ કડદા કાંડને લઈને તેઓ મેદાનમાં ઉતાર્યા હતા। ત્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામને આ કડદા કાંડના કારણે જ જેલમાં જવું પડ્યું છે। તો મિત્રો રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે હવે 108નો દિવસનો જે જેલવાસ છે ભોગવીને તેઓ હવે બહાર નીકળી ગયા છે અને તેઓએ ફરી એકવાર હુંકાર ભર્યો છે કે ખેડૂતોની લડાઈ છે એ અહીંયાથી અટકી નથી જતી અને હજુ પણ આનાથી મજબૂતાઈથી ખેડૂતો લડવાના છે। આમ કરીને તેઓએ હજુ પણ એક હુંકાર ભર્યો છે। તો જોઈએ છે મિત્રો કે આવનારા સમયમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ કેવી લડાઈ લડે છે। તો મિત્રો પ્રવીણ રામ અને રાજુ કરપડા માટે તમારું શું માનવું છે તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।